નવસારી જીઆઈડીસીમાં આવેલી શ્રીરામ ફાઇબર શીટ બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી। આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગે 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો। આજે સવારે આશરે 6 વાગ્યાની આસપાસ ફાયર વિભાગને આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો। ફાઇબર શીટ બનાવતી કંપની હોવાથી જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। આગની ગંભીરતાને જોતા નવસારી મહાનગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। આગ ઓલવવા માટે ફાયર ફાઇટરની 4 ગાડીઓ, 2 મોટા વોટર ટેન્કર અને 40 સભ્યોની ફાયર ટીમ તૈનાત કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમે સતત પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી। અંદાજે 3 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો। આ દુર્ઘટનામાં કંપનીમાં રહેલો લાખો રૂપિયાનો કાચો માલ અને તૈયાર ફાઇબર શીટનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। પ્રાથમિક અંદાજ મુજબ નુકસાનનો આંકડો ઘણો મોટો હોઈ શકે છે। સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી અને હાલમાં પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।